जय श्री कृष्ण। तो आज આપણે બનાવીશું આખા રીંગણા અને આખી ડુંગળીનું શાક। પણ હા, જો તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો મેં આ ધોઈને સાફ કરી અને ડુંગળી અને રીંગણા લઈ લીધું છે અને તેની સાથે આપણે અહીંયા લીલી સિંગના દાણા લીધા છે, લસણની કળીઓ અને આ કોળી ગાંઠિયા જે આવે તે। તો સૌથી પહેલાં તો આપણે કોળી ખાંડી લેવાની છે। તો ખાયણી લઈ તેમાં આપણે આ કોળી ઉમેરી દઈશું। તો કોળી આપણે ખાંડી લીધી છે, તો તેને આપણે આ બાઉલમાં કાઢી લઈશું। તો તેની સાથે આપણે આ સિંગદાણા છે તે ખાંડી લેવાના છે। તો સિંગદાણાને પણ આપણે ખાંડી લઈશું। સિંગદાણા આપણે આળામાળા ખાંડી લીધા છે, તો તેમાં આપણે આ લસણની કળીઓ છે તે ઉમેરી દઈશું। કોળીઓ પણ આપણે ખાંડી લઈશું। લીલી સિંગ અને લસણ આપણે ખાંડી લીધું છે, તો તેમાં આપણે આ એક મરચું કટ કરીને નાખી દઈશું અને તેની સાથે આપણે થોડું આદું નાખી દઈશું અને આ બધું આપણે સરસ રીતે ખાંડી લઈશું। તો આ બધું સરસ રીતે આપણે ખંડાઈ ગયું છે। તો જે આપણે ખાંડેલી કોળી છે ને તેની ભેગું ઉમેરી દઈશું અને હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈશું। તો 1 ચમચી જેટલો ગોળ છે તે ઉમેરી દઈશું। તેની સાથે આપણે આ સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, હળદર, થોડા કાપેલા ધાણા, એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો મસાલો આપણે સરસ રીતે થઈ ગયો છે। તો આપણે આ રીંગણાના ટીટિયા હટાવી દઈશું અને વચ્ચેથી આવી રીતના કટ લગાવી દેવાના છે। તો એવી જ રીતના આપણે આ રીંગણા અને ડુંગળીને કટ લગાવી દઈશું। તો મેં ડુંગળી અને રીંગણને કટ લગાવી દીધા છે। તો આપણે તૈયાર કરેલો મસાલો ને તો આવી રીતના રીંગણામાં ભરી લેવાનો છે। તો મેં ડુંગળી અને રીંગણ ભરી લીધું છે અને બીજી સાઈડ ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ગયું છે। તો આ ડુંગળી અને રીંગણ આપણે તેમાં બાફવા માટે રાખી દઈશું। હવે ડુંગળી અને રીંગણ બફાઈને ત્યાં સુધીમાં આપણે ટમેટાને એવું સુધારી નાખીએ। તો રીંગણા અને ડુંગળી આપણે સરસ રીતે ચડી ગયું છે। તો આપણે
બહાર કાઢી લઈશું. મેં આ બધા જ રીંગણા બહાર કાઢી લીધા છે. તો હવે આપણે સરસ રીતે વઘાર કરી લઈશું. તો મેં અહીંયા ચૂલા ઉપર માટીનું વાસણ રાખી દીધું છે. તો તેમાં આપણે જરૂર પૂરતું તેલ લઈ લઈશું. તો મેં અઢી બાવણા તેલ ગરમ થવા રાખી દીધું છે. આ તેલને આપણે ગરમ થવા દઈશું. જીરું, વઘાણી, 4-5 સૂકી મેથીના દાણા, મીઠો લીમડો અને અડધું ટમેટું લીધું છે તે પણ ઉમેરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ટમેટાના ભાગનું મીઠું ઉમેરીશું. ચપટી હળદર અને ચપટી લાલ મરચું પાવડર. આપણે સરસ રીતે વઘાર થઈ ગયો છે. તો તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું. તો આંધણ આપણે સરસ રીતે ઉકળી ગયું છે. તો 1 ચમચી જેટલો આપણે જે મસાલો વધ્યો હતો ને તે ઉમેરી દઈશું અને હલાવી દઈશું. અને હવે આપણે જે આ રીંગણા વરાળે બાફ્યા છે ને તે ઉમેરી દેવાના છે. અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે આપણે થવા દઈશું. ચડી ગયું છે. તો આ શાકને હવે આપણે નીચે ઉતારી લઈશું. ગરમા ગરમ શાકમાં આપણે ઉપરથી થોડા લીલા કાપેલા ધાણા ઉમેરી દઈશું. અને આ શાકને હવે આપણે સર્વ કરીશું. તૈયાર છે આપણે મસ્ત મજાનું આખા રીંગણ અને ડુંગળીનું શાક.